પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ગાવો વિશ્વસ્ય માતરના પવિત્ર મંત્ર સાથે ગૌ માતાના સન્માન અને સંરક્ષણ માટે પાટણમાં આજે ગૌભક્તો, સંતો સમાજ અને વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા વિશાળ જન આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય સંરક્ષક વેદલક્ષણા ગૌમાતા તથા અધ્યક્ષ નંદીબાવાની પ્રેરણાથી સંચાલિત ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત પાટણ જિલ્લા કલેક્ટરને સ્મરણપત્ર તથા પ્રાર્થનાપત્ર અર્પણ કરી ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની તેમજ ગૌ હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાની ઉગ્ર માંગ કરવામાં આવી હતી. ટીબી 3 રસ્તા નજીક આવેલી આનંદ પ્રકાશ શાળાથી સંતો, મહંતો, સાધ્વીજીઓ, ગૌસેવકો અને મોટી સંખ્યામાં ગૌભક્તો રેલી સ્વરૂપે જોડાયા હતા. આ પ્રસંગે સાધ્વી શ્રી રામપ્રિયા સખી દીદી, વિમલાનંદ સ્વામી, સાધ્વી શ્રી નૈના દીદી, સાધ્વી શ્રી અભા દીદી, સંજીવનદાસ બાપુ, ધીરુભાઈ શાહ તથા પાટણ પાંજરાપોળ મંત્રી શ્રી અનાવાડા ગૌશાળામાંથી દિનેશભાઈ જોશી, વિશ્વ હિન્દુ પરિષદના ઉત્તર ગુજરાત સહમંત્રી હિતેશભાઈ ઠક્કર, જિલ્લા અધ્યક્ષ વિષ્ણુભાઈ પટેલ, પાટણ નગર પ્રમુખ જગદીશભાઈ ઠક્કર, ગાયત્રી પરિવારના સભ્યો, જલારામ ગૌ સત્સંગ મંડળના પત્રકાર રાજુભાઈ ઠક્કર, બલિયા હનુમાન ટ્રસ્ટના કુંદનબેન, ભગીબેન, હર્ષાબેન દવે, કાંતાબેન પ્રજાપતિ સહિત અનેક આગેવાનો અને સેવાભાવી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ સભા દરમિયાન વક્તાશ્રીઓએ ગૌમાતાનું આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને આરોગ્યલક્ષી મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે ગૌમાતા માત્ર એક પશુ નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિ અને સનાતન પરંપરાનું જીવંત પ્રતીક છે. આ સભા પૂર્ણ થયા બાદ ગૌ ભક્તોએ જય ગૌ માતા, ગૌ હત્યા બંધ કરો અને રામધૂનના ગુંજતા નાદ સાથે વિશાળ રેલી યોજી હતી અને કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. કલેક્ટરશ્રીએ ગૌસેવકોની રજૂઆત ધીરજપૂર્વક સાંભળી આ આવેદન સરકાર સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં પાટણ શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ગૌભક્તો જોડાતા ગૌ સંરક્ષણ માટે જનજાગૃતિ અને જનસમર્થનનું પ્રબળ દ્રશ્ય સર્જાયું હતું. રિપોર્ટર જય કિશન પટેલ. ગૌદૂધ, દહીં, છાશ, ઘી અને પંચગવ્યના આરોગ્યલક્ષી લાભોનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે ગૌમાતા સમગ્ર રાષ્ટ્ર માટે અમૂલ્ય ધન છે. વક્તાશ્રીએ ભારે વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે દરરોજ અનેક ગૌમાતાઓ કતલખાનાઓમાં ધકેલાઈ રહી છે, જે કરોડો હિન્દુઓની આસ્થાને ઘેરો આઘાત પહોંચાડે છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે જ્યારે દેશ અને અનેક રાજ્યોમાં હિન્દુત્વના મૂલ્યોની વાત કરવામાં આવે છે, ત્યારે ગૌમાતાના સંરક્ષણ જેવા મૂળભૂત મુદ્દે વધુ અસરકારક અને કડક પગલાં કેમ લેવામાં આવતા નથી? ગૌમાતાને બચાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર તાત્કાલિક કાયદાકીય અને વહીવટી સ્તરે કડક નિર્ણય લે તેવી માંગ સાથે ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની જોરદાર અપીલ કરવામાં આવી હતી. गौ माता की जय. भारत विश्व भूमि से જ્યાં ગાઓ વિશ્વસ્ય માત્ર સંતો ઋષિ મુનિઓ આહ્વાન કરીને ગાય જે છે વિશ્વની માતા છે. જન્મથી લઈ મૃત્યુ સુધી કોઈ પણ એવા સંસ્કાર, એવા કોઈ પણ કારણ નથી જેનાથી પંચગવ્યનો ઉપયોગ નથી. એમાં નિત્ય 40,000 ગૌવંશ કતલખાને જાય છે. ભારત જે છે અને ગાય જે છે ભારતનું પ્રાણ છે, એક આત્મા છે. ગૌ હત્યાથી અતિ દુઃખી થઈ, અતિ વિચલિત થઈ સંતોએ એક અખાડા પરિષદ, સંપૂર્ણ પંથ, સંપૂર્ણ સમાજ, સંપૂર્ણ સનાતની હિન્દુઓ ગૌ સન્માન આવાહન અભિયાનનું આવાહન કર્યું. જેમાં પ્રથમ ચરણ એપ્રિલ મહિનામાં 27 તારીખે પ્રાંત કચેરીમાં આપી. આ વખતે 40 કરોડ હસ્તાક્ષર સંપૂર્ણ ભારતમાં કલેક્ટરશ્રીને સુપ્રત કરી, એક આવાહન કરી, એક નિવેદન કરી કે ગૌ હત્યા સંપૂર્ણ ભારતમાંથી બંધ થાય. કારણ ગાયો રહેશે તો રાષ્ટ્ર વધશે. સમય એવી વિકટ આવી રહી છે, હાલની જે જનરેશન જે છે, જે યુવાધન છે, બિલકુલ અલગ માર્ગ પકડ્યો છે. એના મૂળમાં શું છે કે વૈદિક સંસ્કૃતિ, વૈદિક શિક્ષા અને ગાયો માટે કોઈ પણ વ્યવસ્થા નથી સરકાર પાસે કે રીતે ગૌ હત્યા સંપૂર્ણ બંધ થાય. જ્યાં સુધી સંપૂર્ણ ગૌ હત્યા બંધ નહીં થશે ત્યાં સુધી આ ભારત શાંતિ અને સુકૂન પ્રાપ્ત નહીં કરશે. મૂળ વાત એ છે કે ભાઈ રામ મંદિરની સ્થાપના કરી, સંપૂર્ણ વ્યવસ્થાઓ સ્થાપિત કરી,
જે ઉદ્દેશ્યથી જે સનાતનીઓને કહીને આજે રાજ્ય અને કેન્દ્ર સરકારમાં જે સરકાર છે એ ગૌ હત્યા સંપૂર્ણ બંધ કેમ નથી કરતી. સાથે સાથે ગૌ સન્માન આવાહન અભિયાન શરૂ કર્યું અમે. એક આનંદની વાત એ છે કે જે ગાયો સાથે દુર્વ્યવહાર કરતા હતા એ લોકો પણ આ વખતે સામે આવ્યા છે કે સરકાર બિલકુલ ગૌ હત્યા બંધ કરે, અમે એમના સાથે છીએ. હવે સરકારને શું સમસ્યા છે એ ગૌ સેવકો સાથે એમને ચર્ચા કરવી જોઈએ. સરકાર ચર્ચા કરે કે સંપૂર્ણ ગૌ હત્યા કઈ રીતે બંધ થાય, એના માટે સંપૂર્ણ ગૌ પ્રેમી સનાતની તૈયાર છીએ. આખી વ્યવસ્થા સ્થાપિત કરી છે કે સંપૂર્ણ ભારતમાંથી ગૌ હત્યા કઈ રીતે બંધ થઈ શકે એવી સંપૂર્ણ વ્યવસ્થાઓ છે અમારી પાસે. સરકારને અવિલંબ આ નિર્ણય લેવું જોઈએ કે ભારતમાં સંપૂર્ણ ગૌ હત્યા બંધ થાય. ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરીએ, જેમ સિંહને અનેક પશુ પક્ષીઓને આપણે કોઈ અડતા નથી, હરણ છે, તો ગાય માતાને કેમ કોઈ અડે? ગાયની સંખ્યા નિત્ય પ્રતિદિન ઓછી થતી જાય છે. આમ તો હાલ હું જ્યાંથી વાત કરું છું એ ઉત્તર ગુજરાત જે છે સૌથી વધારે ગાયો અમારી પાસે છે. જેમના માટે નિત્ય પ્રયાસ કરતા હોઈએ, જેમને આવેદન આપીએ છીએ એવા ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર દામોદરદાસ મોદી પોતાના નિવાસ ઉપર પુંગનુરુ ગૌવંશની સેવા કરે છે. તેમના મનમાં નથી કે ભાઈ સંપૂર્ણ ગૌ હત્યા બંધ કરી દઈએ. જે આવાહનો કરી જે ચુનાવોમાં જે છે જાહેરાત કરી ગૌ હત્યા સંપૂર્ણ બંધ થશે, તો હવે સમસ્યાઓ શું છે ચર્ચા કરો અમારી સાથે. કેમ કે સંપૂર્ણ જે ગૌ હત્યા કરતા હતા એ લોકો આ વખતે સાથે છે અમારા. તો સરકારને અવિલંબ આ ગૌ હત્યા બિલકુલ બંધ કરવું જોઈએ, બિલકુલ બંધ કરવું જોઈએ. જ્યાં સુધી ગૌ હત્યા બંધ નહીં થશે પરમ શાંતિ અને પરમ સુખ ભારતને ગૌરવ પ્રાપ્ત નહીં કરાવી શકે એ લોકો. બિલકુલ નિવેદન કરીએ. સંપૂર્ણ ગૌપ્રેમી આજે આવ્યા હતા પાટણ જિલ્લા કલેક્ટરમાં અને આવેદનપત્ર આપ્યું છે. કલેક્ટરશ્રીએ અમને આશ્વાસન આપ્યું છે કે બિલકુલ અમે પ્રયાસ કરીશું ઉપર સુધી આ વાત પહોંચાડવા માટે. તો ગૌ હત્યા સંપૂર્ણ ભારતમાંથી બંધ થાય એવા સુંદર આહવાન સાથે બધાને જય સીતારામ, જય ગૌ માતા, જય ગોપાલ. આપનું નામ બોલો. બંધવડ મહંત શ્રી સંજીવન દાસજી, બંધવડ રાધનપુર.